વાર્તા છે બોળચોથ। સાસુ અને વહુ હતા। શ્રાવણની અંધારી ચોથ આવી। સાસુ નદીએ નાવા નીકળી। જતાં જતાં કહેતી ગઈ, વહુ આજે ઘઉલો ખાંડીને રાંધી રાખજો। એમના ઘરમાં એક ગાય હતી। ગાયના ગવરણા વાછરડાનું નામ ઘઉલો હતું। વહુએ વાછરડાને ખાંડણીઓમાં ખાંડી હાંડલામાં ઘાલીને ચૂલે ચડાવ્યો। વહુ ભોળી હતી। સાસુએ કહ્યું, કાંઈ ને સમજી કંઈ। સાસુએ તો ઘઉલો ખીચડો રાંધવા કહ્યું, ત્યારે વહુએ વાછરડો રાંધ્યો। સાસુએ નદીથી આવીને પૂછ્યું, વહુ ઘઉલો ચડાવ્યો ને? વહુ બોલી, ચડાવ્યો તો ખરા, પણ શું ઉધમાત કર્યો છે? શું ઉધમાત કર્યો છે? ઘણો જોરાવર, તાણીઓ તણાઈ નહીં, કાપ્યો કપાય નહીં, શું ભાંભરડે માંડ ખાંડ્યો છે। સાસુના પેટમાં ફાળ પડી। તે બોલી ઉઠી, વહુ તે શું કર્યું? કયા ઘઉલાની વાત કરે છે? વહુ બોલી, આપણી ગાયનો ઘઉલો। એમાં અકળાવ છો શું? તમે જ કહ્યું હતું ને? સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ। તે બોલી, અરે રે વહુ, આ શું કર્યું? સાસુની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા। આજે બોળચોથ હતી। બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા। એમને મોઢું શી રીતે બતાવવું? સાસુએ ઘઉલાને હાંડલામાં ઘાલ્યો। હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા। તેઓ છાનામાના ગામની બહાર ગયા અને હાંડલું ઉકળામાં દાટી દીધું। ઘેર આવી કમાડ ભીડ્યું, આગળો વાસ્યો। સાસુ વહુ ગુપચુપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા। ગાય સીમમાં ચરવા ગયેલી, ત્યાં તેને જાણ થઈ। ગાય તો ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી। દોડતા દોડતા ગાયે ઉકળામાં શીંગડું માર્યું। શીંગડું મારતા જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાછરડો કૂદીને ઊભો થયો। ગાય વાછરડો ચાટવા લાગી। વાછરડો ગાયને ધાવવા માંડ્યો। એકરંગી ગાયને વાછરડો બીજે ક્યાંય ન હતા, એટલે પૂજન ટાળે બધી ગોરણીઓ એક પછી એક ઘઉલાને પૂજવા આવી, પણ જુએ તો ઘર બંધ, અંદરથી આંગળો ભીડેલો। એકે બૂમ પાડી, અલી ઘરમાં શું કરો છો? કમાડ ઉગાડો ને, અમે પૂજન કરવા આવ્યા છીએ। ન તો કમાડ ઉગાડ્યું કે ન તો ઉત્તર મળ્યો। એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી। ગળામાં હાંડલાનો કાટલો ને વાછરડો તો બચ ધાવા વળ્યો। બીજી ગોળી બોલી, અલી વાછરડો ધાવી જાય છે, કમાડ ઉગાડો ને। ત્રીજી ગોળી બોલી, આજે પૂજનના દાડે વાછરડાના ગળામાં હાર હોય કે કાટલો? ઘરમાં સાસુ વહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે। વહુએ કમાડની તરડમાંથી જોયું તો સાચે જ ઘઉલો ગાયને ધાવતો હતો। વહુએ કહ્યું, જુઓ જુઓ, ઘઉલો જીવતો છે। સાસુએ ઘઉલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉગાડ્યું। સાસુ વહુ બહાર આવ્યા, બધાને બનેલી વાત કહી। ગોરણીઓને કહ્યું, બેન, તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉલો સજીવન થયો। ગોરણીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાયને કાનમાં કહ્યું, ગાય માતા, સત તમારું વ્રત અમારું। એ દિવસથી એમણે નમ લીધું, વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવું, તે દાડે ખાંડવું નહીં, દળવું નહીં। બોળચોથનું વ્રત જેવું ગોરણીઓને ફળ્યું એવું અમને ફળજો।